ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. એ મંગુ, ઓ મંગુ. હા. અરે હજુ જમવાનું નહીં બન્યું? અરે તૈયાર જ છે. આ જો ગેસ ઉપર મેં દાળ મેલ દીધી છે અને શાકનો વઘાર કરવાનો છે, લોટ બાંધવાનો છે. ફટાફટ બનાવી દઉં હમણાં. શું ફટાફટ બનાવી દઉં? તને ખબર છે કે મારે 11 વાગે ઓફિસ ચાલુ થઈ જાય. તું મને 10 વાગે જમાડી દેતી હોય તો હું આરામથી ના પહોંચી જાઉં. એટલે કીધું કે ફટાફટ બનાવી દો અને મારે બીજા કશા કોમ ના હોય, ખાલી આ રોધવાનું જ હોય છે. ઘરના બીજા કોમ કરવાના. ફટાફટ રોધી કાઢું એટલે તમે જમીને રમાઈને તમારું સ્કૂટર ચલાવજો. અચ્છા, હું રમાઈને સ્કૂટર ચલાવું એટલે સીધો ઉપર? એમાં ચો ઉપર જવાની વાત આવી? એટલે પણ હું તને સીધું ગણિત કહું છું કે તું 10 વાગે મને જમાડ દઉં તો મારે સીધું શાંતિથી 11 વાગે ઓફિસમાં જતું રહેવાય. બરાબર? આ બધી ઉતાવળ કરવાની કે આતે કોઈ ઘટના આવે જ નહીં ને. મારે એકલા હાથે બધું કામ કરવાનું હોય. આ એક દિવસ ખાલી મોડું થઈ ગયું એમાં તમે આ કકડાટ કરવા બેસી જશો. અને એક દિવસની વાત કરું, આ તો રોજની રોમાણ છે યાર. ઓમ ને ઓમ ચાલશે ને તો ચિયાક દાડો આ બોસ મને છે ને ઓફિસમાંથી પોણી ચુવાલ દેશે. હવે વાતોનો વડો કર્યા વગર શાંતિથી જલ્દી ખાવાનું કાઢે યાર, મારે જવું છે ઓફિસે. બોલા, હું તો કોમ જ કરતી હતી, તમે મને બોલાવી લીધી. તો બોલાવી જ પડે ને, હજુ સુધી કઈ રોધવાનો ઠેકાણો નહીં તે. હારું પહેલું જમવાનું ના બનાવી દે ભાઈ. હું એમ પૂછું છું કે પહેલું જમવાનું બનાવી દો ને પછી ઘરનો કામ કરો તો વધો આવે. પણ આ તો જોઈને આ બધો હરકડો છે. થયું જમવાનું? અને મારે જ રહોડે સડવું પડશે. આ જુઓ છો, આ કપડો ધોયો છે, આ ડાઘા વાળો સ્મેલ આવે અંદરથી. ઇસ્ત્રી બરાબર નહીં કરી. ઓ કામિની, આ શેની બૂમા બૂમ કરો છો? કરું ને. આ શું છે? આ જોજો, આ કપડો આવા ધોવાનો, આ ઇસ્ત્રી નહીં કરી હરકી. હા, તમારા કપડાં ધોઈ ધોઈને મારા હાથ દુખી જાય છે. અને કેટલી વાર કીધું છે કે નવી ઇસ્ત્રી લાવી દો, લાવી આપો છો? કોઈક દિવસ કરંટ લાગી ગયો તો? ના, હમણાં તો નવી ઇસ્ત્રી લાયા છે, હરકી તો વાપર ને યાર. અને જમવાનું તૈયાર થયું કે ના થયું? હા, થોડીક વાર લાગશે, બેસો. હજુ વાર લાગશે યાર, 10 વાગ્યા. તને ખબર નહીં પડતી? જો સાંભળી લે, કાલથી છે ને મારા કપડાં વ્યવસ્થિત ધોયેલા જોઈએ, વ્યવસ્થિત ઇસ્ત્રી કરેલી જોઈએ અને 10 વાગે મારે જમવાનું રેડી જોઈએ. હા, બધું રેડી જોતું હોય ને તો 2 કામવાળી રાખી દો. બોલો, હવે 2 કામવાળી રાખવાની? અલ્યા યાર, બે જણના કામ માટે 2 કામવાળી રાખવાની? તું જા ને યાર, દિમાગ ચાટ્યા વગર કામ કર, જા. નોમ જ કામીની છે, કામ તો કશું કરતી નહીં. હારું, આજે ફરી એકવાર પાછું બોસે મને ઓફિસમાં બોલાવીને ટેડકાઈ નાખ્યો. ચમ એટલે આ રોજનું જ મોડો પડ્યો અડધો પોણો કલાક. એમો આ તને ધમકાયા પછી મને બોલાવીને ધમકાયો. આ દિયર રોજનું થઈ ગયું આપણે. હા, પણ બૈરણ કઈ થાક્યા કે ભાઈ તમે દિયોર વહેલું ખાવાનું બનાવીને અમને વિદાય કરો તો અમે ટાઈમ ટુ ટાઈમ ઓફિસે પહોંચી જઈએ તો બોસની અમારા ગારો ના ખબરવી પડે. પણ બૈરણ હું કહેવું ને કેટલો સમજાવો, બસ તડાકા ને ભડાકા, પેલું કામ કરશે, આ કરશે, પણ જે કરવાનું છે ને એ જ કામ નહીં કરે. સારું જીતું, આનો કોઈક ઈલાજ તો કરવો પડશે હો. એટલે આ ભાઈ કેન્સરનો ઈલાજ મળી જશે પણ ઓનો ઈલાજ નહીં મળે. એટલે શું આપણે આ રોજ ગધડાની જેમ બોસની ગારો જ ખાવાની? એ જ કરવાનું રહ્યું. જો સુધી ઉપાય ના મળે તો સુધી ગારો ખો અને મોડા ઘર પહોંચો, બીજું શું થાય? હેડ નીતર પાછું ફરી ગારો બોલશે. હેડ. પરવાળી ગયા મંગુ ભાભી? હા, જો પરવારીને બેઠી. આમ તો વચ્ચે 2 કલાક ઊંઘી લીધું મેં. આ સવાર શું થોડું કોમ હોય એ કરું, અમને ટિફિન બિફિન બનાવીને મોકલું અને પછી ઊંઘી જાઉં 2 કલાક. હવે ઉઠીને ચા પીધીને બેઠી. હવે આવવાનો ટાઈમ થશે એમનો ઓફિસથી. બેઠી છું રાહ જોઈ. કેવું સારું નહીં તમારે? હા, જીતુભાઈનો સ્વભાવ કેટલો શાંત છે, કેટલા સોજા છે. અને અમારે એ તો માથાનો દુખાવો કરી નાખ્યો છે. માથાનો દુખાવો. ઘરના કોઈ પણ કામ ના ગમે, ઇસ્ત્રી કરું તો ઇસ્ત્રી ના ગમે, કપડાં ધો તો કપડાં ન ગમે, અને જમવાનું બનાવું તો જમવાનું ના ગમે. ત્રાસી ગઈ છું, એનાથી ત્રાસી ગઈ છું. બેન, બધે કાગડા છે ને કાળા છે. તું એવું કહેશે કે જીતુભાઈ શાંત છે? કોઈ શાંત નહીં. સિંગડા છે માથે, સિંગડા. રોજ હવાર મારે છે મને. બધું હરખું જ છે બોન. તો મંગુ ભાભી, આપણે આમને આમ ત્રાસ સહન કરવાનો? શું કરીએ હવે? આ એવું કાંઈ ના થાય? આ બે વાઘ જેવા ગાય જેવા બની જાય. બોન, તું વાઘ જેવાની વાત કરે છે ને ગાય જેવાની વાત કરે. હું તો ઈચ્છું છું કે સસલી જેવા થઈ જાય, પણ એના માટે કોક કરવું પડે ને. તમે વિચારો ને, શું કરીએ? હવે હું તો વિચારું છું, પણ જ્યાં સુધી વિચાર ના આવે કશો ત્યાં સુધી તો સહન કરવાનું રહ્યું.
કંઈ રસ્તો તો કાઢવો જ પડશે ને, નહીં? હેડ હવે હું ઘેર જઉં, અમારે એમને આવવાનો ટાઈમ થઈ ગયો, પાછા સિંગડા મારશે નહીં તો. મારે આવવાનો ટાઈમ થઈ ગયો છે, અમારે એમ જ છે ને. ચાલ. બોલો મારા બેટું, અમે એમના માટે રસ્તો ખોરીએ છીએ ને આ લોકો અમને ગાય ને ચકલી ને છછલી બનાવવાના પ્લાનમાં છે. ખૂબ એડવાન્સ ભાઈ, હો ખતરનાક લોકો છે. એટલે ભાઈ તું ચો જતો રહ્યો તો હું તને ચાંદનો હોધું છું. ચમ શું થયું? અરે ભાઈ કાલે આપણે શું પ્લાન બનાવવાના હતા? આપણા બૈરાને સીધા કરવાનો. ચમ બને કોઈ? અરે શું કંકોડો બને અને આપણે બનાવી રહ્યા, એ લોકો પણ આવો પ્લાન બનાવવાની તૈયારીમાં છે. શીવો પ્લાન? અરે આપણોને સસલી અને ગાય બનાવવાના પ્લાનમાં તૈયાર છે. આ તો હરી ભારે ઉપાધિ થઈ ગઈ. ઉપાધિ ની આપણા માટે ડબલ ચેલેન્જ થઈ જાય ઘોડા. ચમની ડબલ ચેલેન્જ? જો પહેલામાં પહેલી વાત કે એ લોકો જે પ્લાન બનાવશે હા. એને આપણા પ્લાનને આપણે એમના પ્લાનને ફેલ કરી નાખવાનો છે. હા. બીજું આપણે એ લોકોને સીધા કરવાનો પ્લાન બનાવવાનો તો બાકી જ છે. એ વાત તો સાચી હારી. અરે આ તો ભાઈ કશું કર નહીતર આ તો બકરું કાઢતે ઊંટ પહે જશે. કોઈ આઈડિયા છે જીતુ? અરે કંકોડો આઈડિયા છે. અરે વિચારવું પડશે એના માટે, નહીતર આ તો ઊંટ આવીને પહેરી જશે બાપા. અલ્યા રવિ, હા. એક જોરદાર આઈડિયા છે, જો સક્સેસ થઈ ગયો તો. એવું? હા ખબર. જોરદાર. ચાલો ડન. હે મંગુ, આજે તું બોલ. હા મંગુ ને? ના ના એની મંગુ. હા કોઈ નહીં, 2 મિનિટ ચાલુ. કોઈ નહીં એ તો ચા બનાય ને ટીવી છે એટલે. હા ને? તમે ફોનમાં કોક મંગુ મંગુ કરતા હતા? ના એટલે મેં એમ કીધું તો મંગુને બૂમ પાડી એમ કીધું મેં. હા ને હજા. હા એ તો મંગુ આવી ગઈ હતી એટલે. હવે ખબર એક છે ને જબરજસ્ત ચાઇનીઝ બાબા છે. ચાઇનીઝ બાબા? અરે ખતરનાક. અરે તું વાત ના પૂછે. અરે અને પાછી કોમની ગેરંટી તો સુધી, જો કોમ ના થાય તો પૈસા નહીં આલવાના ને પૈસા તો નહીં જ આલવાના. હાથે 20 જોડો એના ગાલ પર મારવાનો. વી લાતો મારવાની કોમ ના થાય તેમ? અરે જબરજસ્ત છે યાર તારે. જોરદાર કહેવાય હો. આપણે પેલું પસવાડ મંદિર નહીં, ડેરું એ ડેરાનું ઓટલું છે ને અહીંયા આગળ હોય છે. એ મોસ્ટ રહેશે તો મંદિરમાં, પણ આજે બધી વિધિ છે ને બધી આમ કરવાની આવે એ ઓટલા પર કરતો હોય છે. આ તો કાલે જઈએ. એ આપણે 2 જઈને ખોનગી મળી આવીશું. અત્યારે તું છે ને આ વાત કોઈને કરતો નહીં, અને ખાસ કરીને તાર ઘરવાળીને કોને આ વાત ના પડવી જોઈએ. હા હું કાલ રેડી રહીશ. સિક્રેટ મિશન છે, સમજી ગયો? હા હા હા. હવે ફોન મેલ દે ને તો ચિયો ખબરી જાય. ફોન મેલ. મંગુ ચા ના બની હોય તો રવા દે, મારે થોડું કોમ છે, હું જઈને આવું. ભર્યું? હા હું શું કહું છું, હા તમે 10 જ મિનિટમાં પાછા આવજો, મારે કોમ છે, મારે ક્યાંક જવું છે. હા હું ફટાફટ પતાવીને આવું. હા આ બેગ મેલ દેજે. હા આ વળી પાછું નવું હું લાયા છે? અરે ચાઇનીઝ બાબો. અમને વળી શું બતાડવું હશે ને હું દેખાડવું હશે? અમને હું દુઃખના ડુંગર એમના ઉપર તૂટી પડ્યા છે, તેમને આ બધું બતાવવા જવું. કોની જોડે વાત કરતા હશે? અરે ત્યાં જવા તો નહીં નીકળ્યા ને? ના એમને ના જવા દેવાય. એમને પહેલાં મારે જવું છે ત્યાં. અલ્યા કહું છું જલ્દી આવજો, 10 જ મિનિટમાં મારે બહાર જવું છે. યા ઉપાય હોતા જ મળી ગયો ચાઇનીઝ બાબો. અમને જવા દેવાય નહીં, આપણે પહોંચી જવાનું. લેડા ચો ખાઈ લે. હેડા એટલે શું ખાઈ લે. એટલે આજે તો 9 વાગ્યા એટલામાં ચેટલામાં ખાઈ લઉં હું? 9 વાગ્યાનું? અલ્યા ભાઈ તમે તો વહેલું બનાવો તો પ્રોબ્લેમ, મોડું બનાવો તો પ્રોબ્લેમ. એટલે મારે કરવાનું શું? મારે બીજો કોમ હોય, ખાઈ લો એટલે કોમ પતે મારે. મારા બેટા 9 વાગ્યામાં ચમના કોરિયા ઉતરે, હમણાં ચા પીધે 5-10 મિનિટે નહીં થઈ. તો મેં કીધું તો ચા પીવાનું. હેડો ખાઈ લો ફટાફટ. હેડો. યાર હેડો, ત્રાસ છે આ તો. અરે પણ બંધ કરો. હેડો દાદા જલ્દી બંધ કરો. અરે પણ હું છે યાર. હેડો. એટલે પણ હડબડી હેની છે આ?
ઓફિસ નહીં જવાનું તમારે? અરે પણ કંપનીની બસ છે ને 10 વાગ્યા પછી આવશે. અરે ત્યાં ઊભા ઊભા રાહ જોજો. હેડો, મારે મોડું અરે થાય છે. પણ હેડો. યાર, અરે મેલવા આવું છું. હાસ, મેં લઈ આવી ઓફિસની બસમાં. હવે જઉં છું. ચમના જાય છે પેલા બાબા જોડે. એમના પહેલાં તો અમારે જવાનું છે બાબા જોડે. હવે અમે જઈએ. પેલી કામિનીને બોલાવી લો. ઓ કામિની, હેડ, પેલા બાબા જોડે જવાનું છે. नमस्ते बाबा जी. શું બોલતે હે બાબાજી? બાબાજીએ તમને પ્રણામ કર્યું. જો છીપોચો કરીને આપણને પ્રણામ કરી લાગે છે ને બાકી બાબો હે કેવા સરસ લાગે છે. તાર તો પૈણવા આવી છે તું સરસ લાગે છે. બાબા છે પ્રણામ કર. હું બોલતે હે બાબા? પ્રણામ થઈ ગયું. હવે તમારા જે સવાલો હોય ને તે કરો બાબાને. बाबा, हमारे धनी लोग हैं ना, आदमी लोग, वो हमको ऐसे सिंगड़ा मारते हैं. ચોખ્ખો. શું બોलते हैं? ધણી એટલે શું? अरे बाबा ने बाबा को ने बाबा धनी मतलब बोलता है घरवाड़ा. हमारा जो घरवाड़ा होता है ना, ये मंगलसूत्र पहरावता है. आटला मंगलसूत्र ना બહુ ખર્ચા હોતા है. ये घेर આવતા है घोड़े ऊपर બેસ के है ગધેડા જેવા, પણ ઘોડે ઉપર બેસ કે આતા है ને એટલા બધા લઈને આતા है ને પછી બધું આખા જમણવાર કરના પડતા है ને ફેરા ફરના પડતા है ને પછી એ આપણને ઘેર લઈને જાતા है. उसको बोलते हैं धनी. ચોચા વકો તો પત્તા કોચો વતો વતો ભેકા તો વતો વતો ભા. तो હું કહેતા है એટલે महाराज? કે તમારા હસબન્ડ ની વાત કરો છો? हाँ લ્યો, મને અચ્છા, હા. શું કરે છે તમારા હસબન્ડ? અરે બાબા હું બોલું, સિંગડા જ મારતા રહેતા હે આખો દિવસ. કોમ ધંધા તો કરતા હે, હરખા કરતા હે, પણ આખો દિવસ સિંગડા મારવાના અને બાચકા ભરવાના અને એસા સબ કરતા રહેતા હે. હું તમને વાત કરાવે બધું એસા ही है. ચા ફા તો પતો 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 ચા ચુપડે બયા ચાપા. મમ્મી હું બોલતા હે ये? એટલે એ કહે છે કે આટલો બધો જુલમ તો ના ચાલે. अच्छा अच्छा, मतलब बाबा हमारे साइड में है ना? अच्छा है. बाबा ऐसे उनको ऐसे भसम भसम नहीं करने का है, उनको जीवता रखने का है. दौड़ी हाड़ी पहनने का कोई ऐसा है नहीं हमको शौक. બાબા એમ કે છે કે તમારે કરવું છે શું એ બોલો. વધારે कुछ नहीं करने का है, बस थोड़ा सीधा कर दो, बोल तो दिया, इतना ही करने का है. હું બોલતા હે બાબા? બાબા એમ કે છે કે દરરોજ સવારે 10માં 10 મિનિટ બાકી હોય ને તો તમે જે પણ જમવાનું બનાવો ને તે રોજ તમારે ગાયને ખવડાવી દેવાનું. જે શાક રોટલી જે પણ બનાવતા હોય તે. પણ હા છે ને 6 મહિના સુધી તમારે રેગ્યુલર કરવાનું. જો વચ્ચે એક પણ દિવસ જો બાકી રહી જશે ને તો બધું આ જે સીધું થવાનું હશે ને બધું ઉલટું થઈ જશે. એટલે એનું ખાસ તમારે ધ્યાન રાખવું પડશે. अच्छा, तो बाबा ऐसे बोलते हैं कि 10 में 10 बाकी हो અને અમે જે બનાયા હોય શાક રોટલી દાળ ભાત એવું બધું ગાય કો ખવડાવી દેવાના અને પછી અમારા આખલે કો ખવડાવવાના. હા સમજણ પડી ગઈ? તને પડી ગઈ ને બરાબર? હું બોલતા હે બાબા? બાબા એમ કે છે કે ગાયની જગ્યાએ છે ને આખલા ના ખવડાવી દેતા, નહીં તો આખલા કરતા પણ ભયંકર થઈ જશે બધું. नहीं नहीं, हम तो आखले मतलब गाय को ही खवड़ाएंगे. હા हाँ, અને એમને હે ને એકદમ ગાય જેવા જ બનાવી દેંગે.
છો છા છા છું કુતું બતાવતો આવ છો છાવ ખા ตัว呀ตัวนี้ตัวแค่จะจะจ้าบ้า હું બોલતે હે બાબા બાબા એમ કહે છે કે 6 મહિનામાં ગાય જેવા બની જશે बस बस हमको यही जोता है जो तुमको समझन पड़ गया ना कि अरे यार तन तो आवड़े છે ને ગુજરાતી તને સમજણ પડી ગઈ ને કે 10 માં 10 મિનિટ બાકી હોય અને ગાયને આપણે ખવડાવી દેવાનું જે બનાવ્યું હોય અને પછી આપણે આખલાઓને ખવડાવવાનું 10 માં 10 બાકી હોય ને ખવડાવી જ દેવાનું ભલે પેલા આખલા આપણા ભૂખ્યા મરે એમને પછી જ ખવડાવવાનું સમજણ પડી ગઈ હા પડી ગઈ हाँ तो बीजू कશું પૂછવું છે તાર हाँ तो हमको कुछ देने का है बाबा को ના હમણાં કશું નહીં આપવાનું 6 મહિના પછી અને એ પણ તમારું કામ થઈ જાય ને પછી જ આપવાના અને જો કામ ના થાય ને તો 20 જોડા મોઢા પર મારવાના ના તો નીકળી જશે નહીં હેડો તાર અમે નીકળતા હે હા અમાર પેલો બસનો ટાઈમ થઈ જાય ને તો પછી બસ મળતા નહીં હે બીજા જલ્દી અને ફરી જ્યારે આવો ને ત્યારે ગુજરાતીમાં જ બોલજો મને ગુજરાતી આવડે છે છો તો વતા કો તો પા ตัวที่จะว่าเอา હબડો છો હા હાથ પગ ધોઈ નાખો ખાવાનું રેડી છે હું આવું છું 10 મિનિટમાં એટલે પણ હજુ તો 10 મિનિટની વાર છે તો હું આવે ત્યાં સુધી 10 મિનિટ નહીં થઈ જાય એટલે આ એ બધી પાડાપૂછ ના કરશો તમારું ખાવાનું તૈયાર છે હું આવું છું વાહ ચાઇનીઝ બાબા વાહ હજુ તો 10માં 10 કમ છે અને 10ના ટકોરે હું કોરિયા ભરતો આવીશ અને 11:15 થશે તો ઓફિસમાં એન્ટ્રી હશે શું ટાઈમિંગ ટુ ટાઈમિંગ તમે સાચવ્યું છે વાહ ચાઇનીઝ બાબો કેવું પડે આ જમવાનું તૈયાર છે હાથ પગ ને મોઢું ધોઈ નાખો ત્યાં હું આવું છું તું ચો ઉપડી પણ અરે તમે ખોટી પંચાયત ના કરો ને તમે હાથ પગ મોઢું ધોઈ રાખો ત્યાં હું આવું છું ચાલો વાહ ચાઇનીઝ બાબા વાહ હજુ તો 10માં 10 બાકી છે ને જમવાનું તૈયાર જય હો બાબા કી એ ગાય માતા અમાર ધણીઓને છે ને તમાર જેવા કરી દેજો દમ ગાય જેવા